પોસીના ખાતે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના 76મા વન મહોત્સવની ઉજવણી કરાઈ। સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતા તેમજ રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 76મા વન મહોત્સવની ઉજવણી સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ પોસીના ખાતે કરવામાં આવી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનને સાબરકાંઠા જિલ્લામાં વ્યાપક જન પ્રતિસાદ મળી રહ્યો છે। રાજ્યભરમાં 76મા વન મહોત્સવની ઉજવણીમાં નાગરિકો જોડાઈ વૃક્ષો વાવી રહ્યા છે। ત્યારે સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લાના એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત વન મહોત્સવની ઉજવણી કરાઈ। આ પ્રસંગે લોકસભા સાંસદ શ્રી શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે આજે 76મા વન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે। વૃક્ષો માત્ર પર્યાવરણને શુદ્ધ રાખવામાં જ નહીં પરંતુ માનવ જીવનના સંતુલન માટે પણ અત્યંત આવશ્યક છે। વધતી જતી ઔદ્યોગિકરણની અસરને ઘટાડવા અને ભવિષ્યની પેઢી માટે હરિયાળો વારસો છોડી જવા માટે વન મહોત્સવ જેવી ઉજવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે। વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણનો ઉત્સવ નથી પરંતુ પ્રકૃતિ પ્રત્યે આપણી જવાબદારીનું પ્રતિબિંબ છે। વૃક્ષો ઓક્સિજનના મુખ્ય સ્ત્રોત છે, જમીનની ઉપજા શક્તિ જાળવી રાખે છે, વરસાદી ચક્રને સંતુલિત કરે છે તેમજ પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવે છે। વધતા ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણમાં સર્જાતા ખતરાને પહોંચી વળવા માટે હરિયાળીનું સંવર્ધન સમયની માંગ છે। આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રી રમીલાબેન બારાએ જણાવ્યું કે શહેરીજનોને વૃક્ષ વાવી શહેરને ગ્રીન સાબરકાંઠા ક્લીન સાબરકાંઠા બનાવવા અપીલ કરી। વન મહોત્સવ એ ફક્ત કાર્યક્રમ જ નથી પણ જન આંદોલન છે। દરેક નાગરિકે પોતાનો જન્મદિવસ, લગ્ન જેવા પ્રસંગોએ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ। આ સાથે તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સાંસ્કૃતિક વન વિકસાવી પર્યાવરણ સાથે વિવિધ સ્થળોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હરિયાળી ક્રાંતિના ઉત્સવને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન મુખ્ય વન સંરક્ષક શ્રી ગાંધીનગર IF શ્રીમતી રાજ સંદીપે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ તકે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા। સાથે જ પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને સન્માનિત કરવામાં આવ્યા। કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિર્દેશન કરાયું તેમજ ટ્રેડિશનલ નૃત્ય રજૂ કર્યું। કાર્યક્રમના અંતે મહાનુભાવો શ્રીઓએ વૃક્ષારોપણ કરી વૃક્ષવાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું તેમજ મહાનુભાવોના હસ્તે માતૃવનનું ઉદ્ઘાટન કરાયું। આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી નિમેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અગ્રણી શ્રી લોકેશભાઈ સોલંકી સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, પ્રિન્સિપાલશ્રી, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।